ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે, નવો દિવસ ઉગી ગયો, નવા દિવસનો નવો બ્લોગ શરૂ કરી દીધો. સવાર પડી એટલે ખંભે રૂમાલ શું લેવા હે, નાવા જવાનું યાર. અને ભૂરી શું લેવા જાય? ભંગારની ભારોભર તરબૂચ લેવા. ભૂરીના ભંગારમાં દઈ દેવી. તગારું ખાલી જ કરવાનું ને, તગારું થોડું દેવાનું હોય. કેટલા કિલો છું? 7 કિલો. 7 કિલોનું તરબૂચ કેટલું આવે? 7 કિલો આવે ને તરબૂચ લઈ લે ને એટલે વેલામાં આપણે ફટાફટ ખખવાળ્યું ખાતા આવી. કારણ કે એક જગ્યાએ જવાનું આપણે કચ્છાનો શેરો ખાવા, તો ફટાફટ એનું નાતો પેલા એન્ડ બ્લેક શર્ટ પહેરીને થઈ ગયા રેડી. અને હવે ફટાફટ પેલા એટલે કચ્છામાં પગી જાય 10:30 થઈ ગયા ને નકરો શેરો ખાવાનો ભાગમાં આવશે. અહીંયા ભંગારવાળા ભાઈ ગયા નથી લાગતા. કચ્છામાં આપણે પગી ગયા. કચ્છા ક્યાં ખબર હે? જો માનવા દેખાય ન્યા હે, પણ આ કચ્છાનું કચ્છા ભાઈ, પણ આપણને કઈ ભટકતી હાથમાં દેખાય છે નવીન પ્રકારની. જો અરે ભાઈ, હે કયું ગામ? આવડો આ છે મારા. આ કર તેમ પધારે હે? આ ગામ મારું છે. પૂછ્યા ગસે વિના દોડ્યા દાવો હો. આ મંત્રણ હતું મારે. હા ખબર એને પડવા દેતા ને પોકી જાય. ઇન્વિટેશન દેખાડો. દેખાડ. આમનો દેખાડ. આ ઇન્વિટેશન હે ભાઈ તમારું એટલે કઈ થાય? તો અમારે કઈ કહેવાતું નહીં. બોલો સત્યનારાયણ ભગવાનની જય. એટલે એકચ્યુઅલી આપણે ને તો શેરો બેરો બધા ખાઈ લીધો. આપણે શેરા વિના ના છીએ. શેરો ખાતો જ નથી. અને આ બધા શેરો ખાઈ લીધો એકલા. પ્રદીપભાઈ ના ફેન સબસ્ક્રાઈબર જો તેમ આમ જો ટિયાણિયા ઘાણી કરી જો તેમ. વાહ વાહ તમારા ફેન, વાહ સબસ્ક્રાઈબર હો બધા. ક્યાં દુના પ્રદીપભાઈ વાત જોતા હતા. વાહ સબસ્ક્રાઈબર ને નવરે નાખો તેમ. એટલે હાચ કા બોલાઈ ગયું. એટલે ભાઈ આ આરસીબી વાળાને રકાવી દો. એને ક્યાં કપ દીધો? એમની પાસે કપ જ નથી. છોકરીઓ વાળો લાવો ચાય. બસ બસ બસ. ચા ના પાકા બંધાણી બધા હો. ચારનો પ્રદીપભાઈ આવ્યો ને તેના ટેણિયા એનાથી આગળ જવાનું નામ લેતા. ઓલે જાણે ગોળાર કેમ કીડિયું વાય વાય સોટતી હોય, માખ્યું સોટતી હોય, એમાં છોકરા સોટા. મને મૂકવું? મને એક જ વાલા સાઈસ વાલા. એ તો છપરી સાઈસ વાલા હે. સદીમાં કઈક જો આવું કઈ છે, ફટાફટ ખાઈ લેવું. એટલે માંડો ધાબા ઉપર શું કરે છે? ઈ તે ઊંધા કાંઈ ઈતા હેઠે હતો અને ઉપર ચીમી આવ્યો. વિજયભાઈ આ ઉપર ચીમ આવી આવ્યો. આ ધાબા પર તેમ ધાબા પર માંડો નાખ્યો હે. ઉડાડે ને બધું ધાબા પર વી આવ્યું. વાહ રાહુલભાઈ વાહ. હા માંડો ધાબા પર વી આવ્યો ને તો હું બહુ ખુશ છું. મિત્રો આપણે હવે પરસાદી લઈ અને તાલામાલા થઈ ગયા છીએ. અને થોડોક તડકો વધારે એટલે જો ઉપર ટોપી તમને દેખાય. ભાઈબંધની પૂછ મારી હતી. અને હવે જો એટલે પણ હોદે નાવા જવાનું. હોદો કયો એ તમને ખબર જ છે. આપણો દેશી સ્વિમિંગ પુલનો આપણો મોટો બ્લોક પેલા મૂકી દીધો હોય તો ફટાફટ એને ઉનાળાના થોડાક છપછપિયા કરતા આવીએ એમાં. અને હા ઓલો તળભણની અંદર આપણે નવો ચેલેન્જ વિડીયો આવી ગયો 24 કલાક પાણીની અંદર. જોયો કે નહીં તો યુટ્યુબમાં સર્ચ કરજો તળ અને ભડ. મસ્તિકાનો વિડીયો આવી ગયો. ફટાફટ જાઓ અને લાઈક સબસ્ક્રાઈબ કરતા હો. જોતા હો જાઓ. આરસીબી ને હારે ને દાઈ ઉતારતો ખેલાડી. આરસીબી ફેન. વાહ વિરાટ કોહલી વાહ. આરસીબી ફેન છગ્ગો મારશે. વાહ વાહ. ક્યાં ગયો? હોય ગયો. બસ બસ સોડા પી લે. બસ બસ દાજ ઉતારમાં ખોટી. વાહ વાહ આવી ગયું ફાઇનલમાં. સોડા પાવ. વાહ નહીં નહીં ધરાણા હવે સોડા છબુડક્યા બોલાવશે. એ તું ગ્લાસ લાય. વાળ પેલા તું ગ્લાસ લાય. સોડા સોડા સોડા. વાહ વાહ. અબી અબી બી એટલે એ ઢોળમાં માર ભાગની ઢોળ નાખેસ. મને તે ખૂટવાડી દીધી માર ભાગની. બીજી વાર આવે ને એટલે મેં તો અહીંયા ભરી દેતા ખૂટવાડી દીધી. પેલા મને બધું ફાયદામાં ગયું. 2 ગ્લાસ આવી ગયા. વાહ વાહ પાકો તો હો તું તો. હટ પી ગયો. હું ખાય કા પી દઉં. લે ના લાઈમ નાઈમ નાઈમ. અરે બસ 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 ઘણી ઘણી બસ બસ બસ. હરિયાણ ખાય કા પી દો. મજા આવી. એ તો મજા है ना. मैं सभी दिलाना चाहता हूँ. હાલો ભાઈ જાવ દો ઘરે બહુ નાઈ લીધો. હાલો હાલે બકરી વાળા બાજડી વાળા બાજીગર. હા આપણે જવા દઈએ. હાલો ફટાફટ કરીએ. મિત્રો ઘરે પહોંચાડી દીધા છે ને હવે ઘરે આવી ગયું છે આપણા હાથમાં તરબૂચ. તો આનું ફટાફટ ને મર્ડર કરી નાખવી અને થોડી પેટ પૂજા કરી લેવી પાછા. ये चाका है। हाँ। किस? फोन का चाका है।
तू चाका चाका, तेरी आंखें क्यों चाका चाका है? चाका चाका है? સાંજના 5 વાગી ગયા હે. જો છકડો તૈયાર કરી નાખ્યો હે. છકડામાં શું ભર્યું હે? ખાતર. અને આ ખાતર લઈને આપણે ક્યાં જવાનું? આગી વાડીએ જવાનું હે. કાલ રાતે રે ટપક લાંબી કરી નાખીએ અને સા નાખી દીધા હે. તો એની અંદર રહ્યું ને પહેલાં અત્યારે ખાતર નાખવાનું, કારણ કે કાલ કપાસિયા સોંપવાના હે. તો જો આ ખાતર હે, કઈ બેઠેલું હે ને એ પોગીને તમને બતાવું કયું આપણે ખાતર નાખવાનું હે. એ ભરિયા તારે આવવાનું વાડીએ? તું વાડીએ આવી શું કરી? હા હા, ફોન લઈને શું કરી છે એમાં? આમાં ફોનમાં હે? આવ દાદા હાટો ને વ્લોગ ઉતારીશ એમ કે વિડીયો ઉતારીશ? વાહ વાહ, બળું કે વાડીએ પોગાડી દીધા ને તમને વાત કરતો હતો ને ટપક નાખવાની. જો ટપક આપણે પાથરી દીધી એની. ક્યારે પાથરી? કાલ રાતે 2 વાગ્યા લખી. એટલે રાતે 10 વાગે આવ્યા હતા ને રાતે 2 વાગ્યા લગી પાથરી. જો આખા પડાની અંદર ટપક પાથરી દીધી છે. ખાતરની વાત કરીએ ને તો આપણે 2 ઠેલીઓ અત્યારે મિક્સ કરીને નાખવાનો. જો આ એક આ ટ્રેન ડીઓપી ની છે અને આ કંઈક આવી છે બ્લેક કાર્બન, એટલે કે ઓર્ગેનિક. જો આ લખેલું છે ઓર્ગેનિક. આ બેન કઈ કામ ધંધો નહીં થાય, આવી તરત મોબાઈલ લઈને બેસી જાય ડોલ ઉપર. ખાતર રહ્યું ને આપણે ડીઓપી અને ઓલું ઓર્ગેનિક ખાતર બે રહ્યું ને મિક્સ કરીને નાખવાનું. એટલે એના માટે પહેલા રહ્યું ને 2 ઠેલીઓ તોડી અને જો સલાખમ ભેળવી નાખવી. આ જો પહેલા ડીઓપી નાખ્યો ને હવે રહ્યું ને ઓર્ગેનિક ખાતર. તો કાળા કલર બ્લેક 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 બહુ ફેવરેટ હોય ને બધાને. જો ખાતર બ્લેક બ્લેક. હાલો હાલો ફટાફટ રહ્યું મિક્સ મણો કરવા. હાલો મોડું થાય ખાતર નાખવાનું. મિત્રો ખાતર આપણે ઓલું નાખ્યું ને ડીઓપી બાસ તો ડીઓપી જેવી જ આવે જેવી આવતી હોય નેચરલી. પણ જે અત્યારે નવું ખાતર આપણે નાખ્યું ને ઓર્ગેનિક એની બાસ કેવી આવે ખબર? આપણે ઓલું દેશી ખાતર આવે ને થોડાક દી પહેલા આપણે ખાતર ભર્યું હતું તાણિયું ખાતર, એના જેવી બાસ આવે. જો આવડું ખાતર રહ્યું ને એની. તો જો આપણે ડોલ ફેરવાળે છે ને ડોલ લઈને ફટાફટ રહ્યું ને ખાતર મણી નાખવા. જો આપણે બધા સાથીદારો મહિના નાખવા. આપણે એક પાછળ રહી ગયા તો ફટાફટ આપણે પાછળ સાય સડી જવી. મિત્રો પવન એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ ખાતર આમ નાખીએ ને તો પવન આવે એટલે ખાતર ને રહ્યું ને આ સાયની બારું વખાડામાં નાખી દે. એટલે થોડુંક રહ્યું ને હેઠે નમીને આપણે આ રીતના ખાતર નાખવું પડે, જેથી રહ્યું ને એટલે ટ્રેક્ટર વાળા કઈ સાંભળવા નથી દેતા. પણ ત્યાં રહ્યું ને સામાં થોડુંક આમ નમીને આપણે ખાતર નાખવું પડે, જેથી રહ્યું ને સામાં પરફેક્ટ જાય. એક ખેતરમાં રહ્યું ને આપણે નાખી દીધું. જો ઉપલું કટ કર્યું ને એમાં ખાતર નાખી દીધું ને મારા હાથ થઈ જાય કાળા કાળા, કારણ કે ઓલું ખાતર રહ્યું ને કાળું હતું. હવે આ ખેતરની અંદર આપણે નાખવાનું છે ખાતર ને ભૂરીઓ નહીં જો કરી. અને આપણે ખાતર નાખીએ ને આપણે બે બાજુ શું હાલે ખબર? ટ્રેક્ટર હાલે. જો આ શેડો હોય ને આ બાજુ ટ્રેક્ટર હાલે, શેડો રહ્યો ને પડખે ટ્રેક્ટર હાલે. ગીત વાગે ને જલસો હો અમને. મારા બેટા ટ્રેક્ટર આ કંઈક ગીત સાંભળવા જાય કે ખબર ન પડતી. આ બાજુ હળ હાલે અને આપણું ખેતર, અને આ બાજુ જો ટ્રેક્ટર હાલે ને લોટરી મારવાનું કામકાજ શરૂ. જેણા રહ્યા ને કટેકા કાપીને રાખ્યા. જો હણો થાણિયું વાળા. અને આનું કામકાજ શું કરવાનું છે ને એ હું કાલ તમને કહીશ. કાલના વ્લોગ જોતા રહીજો, તમને ખબર પડી જશે એનું કામકાજ શું કરવાનું. હાલો તારે ખાતર નાખવાનું કામકાજ રહ્યું એ પતાવી દીધું આપણે. અને આ બાજુ જો ભાકરવાળ છે. ભાકરવાળ એટલે કે આખા ગામનું પાણી રહ્યું ને આ નીકળે અને ઓકળા જેવું ટૂંકમાં. અને જો આપણો ખેતર. આજનો વ્લોગ રહ્યો આ પૂરો કરી નાખી. વધારે પડતો બકવાસ કર્યા વિના ફટાફટ કોમેન્ટ કરી નાખજો કેવો વ્લોગ લાગ્યો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં.